હેલો એવરીવન, વેલકમ ટુ માય નેક્સ્ટ જનરેશન ક્લાસીસ. તો આજે આપણે એક નવા જ ચેપ્ટર સાથે મળી રહ્યા છે જે તમને આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો આજનું ચેપ્ટરનું નામ છે આકૃતિના લુપ્ત ભાગનું ચયન, એટલે કે ફિગર કોમ્પ્લીશન. હવે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર આગળના ચેપ્ટર જેવું જ છે કે જેની અંદર તમને ટોટલ જે છે 4 ખાના આપેલા છે, ચાર ખાના આપેલા છે, અને એમાંનું એક ખાનું જે છે ખાલી હશે. હવે જે એક ખાનું ખાલી હશે આપણને ક્યાંથી મળે છે? ઓપ્શનમાંથી આપણે જોવાનું છે કે એના જેવું જ આપણને કયું ઓપ્શન મળે છે. એના જેવું મતલબ કે એના રિલેટેડ, જે આગળના લેક્ચરમાં તમને સમજાયું હતું કે જો 4 ખાના આપેલા હોય અને 4 ખાનામાં આ રીતના આકૃતિ હોય તો ચારે ખાનાની આકૃતિ કેવી હોવી જોઈએ? એકબીજાથી રિલેટેડ હોવી જોઈએ, જેથી તમારો જવાબ સાચો પડે. ઠીક છે? તો આ પ્રકારના પ્રશ્નોમાં એક અપૂર્ણ આકૃતિ આપવામાં આવી હોય છે જેનો કેટલોક ભાગ છૂટી ગયો હોય છે. ઠીક છે? છૂટી ગયેલો મતલબ કે આ ભાગ કેવો દેખાવામાં આવે છે? છૂટી ગયેલો. અને ઉપરના ભાગ કેવા છે? પૂર્ણ છે. આપણે આપેલા 4 વિકલ્પોમાંથી એ ભાગને પસંદ કરવાનો હોય છે કે જેથી તે મૂળ આકૃતિમાં છૂટી ગયેલા ભાગમાં ફિટ બેસતો હોય, જેથી મૂળ આકૃતિ પૂર્ણ થઈ શકે. ઠીક છે? જે તમને સમજાયું એ જ કે 4 ખાના આપેલા હોય છે, જેમાંના 3 ખાના જે છે આકૃતિ ભરાયેલા હોય છે, અને જે ચોથો ખાનો હોય છે એ ખાલી હોય છે, જે આપણને ઓપ્શનમાં આપેલા હોય છે. અને આપણે એ ખાલી ખાનાનું જે છે ઓપ્શનમાંથી શોધવાનું હોય છે. અહીં પ્રશ્નમાં એક અધૂરી આકૃતિ આપેલ છે જેનો એક ભાગ છૂટી ગયેલ છે. નીચેના આપેલા 4 વિકલ્પોમાંથી એ ભાગ શોધવાનો હોય છે. અહીં પ્રશ્નમાં આપેલા 4 ભાગ પૈકી ઉપરના 2 ભાગ એકબીજાના દર્પણ પ્રતિબિંબ છે. ખાસ યાદ રાખજો, શું છે? દર્પણ પ્રતિબિંબ. તે જ રીતે નીચેના બંને ભાગ એકબીજાના દર્પણ પ્રતિબિંબ થશે. તેથી સાચો જવાબ વિકલ્પ કયો આવે છે? વિકલ્પ એ આવે છે. હવે આ ખાનાની અંદર કેવું દર્શાવવામાં આવેલું છે? દર્પણ પ્રતિબિંબ. ઠીક છે? દર્પણ પ્રતિબિંબની અંદર કેવી આકૃતિ આવે છે? સેમ આકૃતિ આવી રીતના આપેલી હોય છે. દર્પણ પ્રતિબિંબ કેવું આવે? આમ આવે, સેમ. ઠીક છે? અને જો આ નજીકનો ભાગ જે છે, આ ભાગ એકદમ નજીક જોવા મળે છે, અને દૂરનો ભાગ દૂર જોવા મળે. ઠીક છે? નજીકનો ભાગ એકદમ નજીક અને દૂરનો ભાગ દૂર. ઠીક છે? અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ ક્લાસ 1 ની અંદર પૂછાઈ ગયેલો છે. હવે આની અંદર શું શોધવાનું છે? નીચે ડાબી બાજુ આપેલ એક્સ પરના ચિત્રનો એક ટુકડો ખૂટે છે, તો જમણી બાજુ આપેલ 1 થી 4 માં દર્શાવેલ ટુકડાઓ પૈકી કયો ટુકડો એક્સ પરના ચિત્રનો ખૂટતો ટુકડો હોય? હવે જે આગળ તમને બતાવ્યું એ જ છે કે આની અંદર દર્પણ પ્રતિબિંબ હોય છે, અને દર્પણ પ્રતિબિંબમાં કયો ખૂટતો ભાગ છે. હવે જો આની અંદર ના ખબર પડે તો થોડી આકૃતિ દોરી નાખો. તો આમ આવશે સીધી લાઈન, તો સીધી લાઈન આવશે, અને સીધી લાઈનમાં પણ કયો? આ જે છે જોઈન્ટ આવે છે, અને આ ભાગ નીચેનો ભાગ આવે છે. ઠીક છે? અને નીચેનો ભાગ આવે તો આ ભાગ પણ કેવો આવશે? ઉપર જોઈન્ટ. હવે આના જેવો સેમ ભાગ કયો છે? ઓપ્શન 4. ઠીક છે? સેમ જ છે ને? આમ છે. ઠીક છે? સીધું નથી, આમ. તો તમારો ઓપ્શન કયો આવશે? આન્સર ડી આવે. પ્રશ્ન નંબર 1, જેમાં તમને દર્પણ પ્રતિબિંબ જેવું જ આવશે. આ આકૃતિ જે છે તમને આગળના ચેપ્ટરમાં
ઓલરેડી શીખી ગયા છો તો પણ એકવાર તમને પાછું રિવિઝન થઈ જાય તેની માટે પાછું આપણે આનું આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ. આની અંદર જે તમને બતાવવામાં આવ્યું છે કે દર્પણ પ્રતિબિંબ જેવું આવે. દર્પણ પ્રતિબિંબ એટલે કે આ તો સેમ આવે છે ને, ઠીક છે. જો આ સેમ આવે તો આ બે લાઈનો પણ કેવી જોવા મળે? સેમ મળે. અને દર્પણ પ્રતિબિંબની અંદર દૂરનો ભાગ દૂર આવે તો આનો ભાગ કેવો આવે છે? આમાં. તો આવી આકૃતિ કઈ જોવા મળે છે તમને? તો ઓપ્શન એ જોવા મળે. તો આનો આન્સર કયો આવે? આન્સર એ. પ્રશ્ન નંબર 2 ની અંદર દર્પણ પ્રતિબિંબ જોવા જઈએ તો આની અંદર જુઓ કે આ લાઈનો જે છે એને ક્રોસ લાઈનો સેમ, આની ઊભી લાઈનો જે છે આ લાઈનો પણ કેવી જોવા મળે છે? અહીં ઊભી લાઈનો જોવા મળે. જો ઊભી લાઈન મળે તો આકૃતિ આમ થાય, ઠીક છે, આમ. તો આટલી સેમ આકૃતિ થશે આ ઊભી લાઈનો. અને પાછળનો જે ભાગ જે છે આટલું સીધું જોઈન્ટ અને ઉપરનો ભાગ જે છે અહીં જોઈન્ટ આવે. તો આનો આન્સર કયો આવે? આન્સર એ આવે. કેમ કે જે તીરની નિશાની જે છે આ તીરની નિશાની એકબીજાના ક્રોસમાં છે, તો આ પણ એકબીજાના કેવી જોવા મળે છે? ક્રોસમાં. ઠીક છે. તો આનો આન્સર કયો આવે? આન્સર એ આવે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર પણ તમને દર્પણ પ્રતિબિંબ જ આપેલ છે. જે દર્પણ પ્રતિબિંબ આમ આવશે, ઉપરથી આમ એન્ડ આવી રીતે. તો આનો પણ આન્સર કયો આવે? આન્સર એ આવે. ઠીક છે. બસ એકવાર જોતા જ તમને ખબર પડી જશે કે આ આકૃતિ કહેવા શું માંગે છે. અને એકદમ સિમ્પલ છે. ઓલરેડી તમે આગળના ચેપ્ટરમાં પણ ભણી ગયા છો. પાછો એકવાર રિવિઝન થઈ ગયા અને ચેપ્ટર પણ થોડું બદલાઈ ગયું છે કે ફિગર કોમ્પ્લિશનમાં શું આવે? જે 4 ભાગ આવે જે આગળના ચેપ્ટર જેવું જ છે. એકવાર રિવિઝન પણ કરી લો અને પ્રેક્ટિસ પણ થઈ જાય. તો ચોથાની અંદર આન્સર કયો આવે છે? આન્સર બી આવે. ઠીક છે. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 પણ આગળના ચેપ્ટરમાં આકૃતિ આવી ગઈ છે. ઠીક છે. તો આની આકૃતિ આપણે દોરી દઈએ. તો આ જે છે આ ડાર્ક ભાગ છે, ઠીક છે, અને આ જે છે આછો ભાગ છે. તો આ જે ડાર્ક ભાગ છે તો અહીંયા ભાગ કેવો આવે છે? આછો ભાગ આવે. કલર વગરનો ભાગ કયો છે? આન્સર એ. દર્પણ પ્રતિબિંબ કરી નાખો, આમ ક્રોસ કરી નાખો અને એક વચમાં લાઈન, જે કઈ જોવા મળે છે? આન્સર સી જોવા મળે છે. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 ની અંદર તમને કયું સેમ જોવા મળે છે? કે ઉપરનો ભાગ જુઓ, ઉપરનો ભાગ એટલે કે આ ભાગ બંને સેમ આપેલા છે, ઠીક છે. અને નીચેના ભાગમાં જુઓ, આ નીચેના ભાગ કેવા છે? એકબીજાથી અલગ અલગ જોવા મળે છે. તો ઉપરનો ભાગ સેમ હોય, એક્સ ઓ આપેલો છે અહીં, તો બાજુમાં પણ કેવો જોવા મળે છે? એક્સ ઓ, પહેલા અને છેલ્લા ખાનામાં, ઠીક છે. અહીં ઓ એક્સ આપેલું છે તો અહીં શું જોવા મળે છે? છેલ્લામાં ઓ એક્સ આપેલું છે તો શું આવે? ઓ અને એક્સ. તો આન્સર કયો આવે છે 7માની અંદર? તો 7માનો આન્સર આવે છે એ. ઠીક છે. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 ની અંદર પણ જોઈ લો દર્પણ પ્રતિબિંબ. આમ સીધી લાઈન આવી જશે, આડી લાઈન, અને ઉપર અર્ધવર્તુળ. અર્ધવર્તુળનો આન્સર કયો આવે છે? આન્સર બી આવે. પ્રશ્ન નંબર 9. બસ આકૃતિ દોરો અને જવાબ મેળવો. બસ આમ કરી નાખો અને ઉપરનો ભાગ આમ છે તો આમ આવે. બસ કઈ આકૃતિ છે તો પ્રશ્ન નંબર 9 નો આન્સર કયો આવે છે? 9માનો આન્સર આવે છે ડી. હવે આની અંદર ડી અને એ જે છે સેમ જોવા મળે, પણ એ નહીં આવે. કેમ નહીં આવે? તો જે આ ભાગ જે છે વચનો, એ વચમાંનો ભાગ કેવો છે? એકદમ ડાર્ક છે, ઠીક છે. તો અહીં પણ કેવું જોવા મળે? ડાર્ક. તો આ જે ભાગ છે કેવો હોય? ડાર્ક. અને અહીં ડાર્ક વગણ છે એટલે કલર વગણ છે. તો આન્સર નહીં આવે. આપણો આન્સર કયો આવે? આન્સર ડી. પ્રશ્ન નંબર 10. બસ થોડું કોમ્પ્લિકેટેડ ના કહી શકાય એને, ઠીક છે. એની આકૃતિ આમ આવે છે, જુઓ, આમ, ઠીક છે.
અને વચમાંથી લાઈન આમ આવે અને આ લાઈન કેવી છે? સીધી લાઈન કરી દો અને સીધી લાઈન પછી કેવો જોવા મળે છે? આમ. આવો ઓપ્શન કયો જોવા મળે છે? ઓપ્શન નંબર સી. ઠીક છે, એકદમ સિમ્પલ છે. બસ આગળનો લેક્ચર પણ એકવાર જોઈ લેજો અને આ લેક્ચરની પણ પાછી પ્રેક્ટિસ કરી લેજો, જેથી તમારી ફિગર કોમ્પ્લિશન હોય તો તેના માર્ક્સ ના જાય. પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 ની અંદર વચમાં ડાર્ક છે, ડાર્કને જે છે પૂરું કરવામાં આવે તો કેવું જોવા મળે છે? એકદમ આવી રીતના આવે અને આ ભાગ જે છે આમ આવે અને ઉપરથી આમ અને એકદમ ટોટલી આમ. તો આવો ભાગ કેવો ક્યારે જોવા મળે છે? જોઈ લો. ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 ની અંદર દેખો, લાઈનો કરી નાખો. તો લાઈનો કરીએ પછી આડી લાઈનો કઈ? એક તો ઓપ્શન એ છે અને ઓપ્શન સી છે. હવે આડી લાઈનો તો ખરા, પણ વચમાં જે છે ચોરસ જે છે થોડું તમારો 1 માર્ક્સ ગુમાવે તેવું જોવા મળે છે. તો 12મા ની અંદર કયો આન્સર આવે? 12મા ની અંદર આન્સર આવે છે એ. ઠીક હે? કેમ કે આ ભાગ જુઓ, આ ભાગ જે છે, આ ભાગ જોઈ લો, બીજા નંબરનો અને ત્રીસરા નંબરનો, એ જે છે લાઈનથી વિરુદ્ધ જોવા મળે. જુઓ આમે, આ ભાગ આમે, લાઈનો આમ છે અને અંદરની લાઈન કેવી છે? એકદમ એનાથી વિરુદ્ધ. પણ આ ભાગ અને ચોથો ભાગ જે છે એ લાઈનની અંદર જોવા મળે છે ચોરસમાં. આમ છે. ઠીક છે, લાઈન ટુ લાઈન. આ લાઈન ટુ લાઈન છે તો આ પણ કેવું જોવા મળે છે? લાઈન ટુ લાઈન. તો ઓપ્શન કયો આવે છે? ઓપ્શન એ. પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13માં આકૃતિ દોરી નાખો ફટાફટ. ઠીક છે, આમ આવે છે, પછી એક ભાગ આમ આવે છે. તો 13માનો આન્સર કયો આવે છે? તો 13માનો આન્સર જે છે સી આવે છે. કેમ કે આ લાઈન આવી ગઈ તો ઉપરની પણ એક લાઈન બાકી હે ને, તો એની આન્સર સી આવે. ઠીક છે. પ્રશ્ન નંબર 14. આકૃતિ દોરી નાખો અર્ધવર્તુળ. આમ આવે છે, પછી આ ભાગ જે છે આમ આવે છે અને એનાથી અડેલું. ઉપરનો ભાગ જે છે આમ છે. ઠીક છે, અને ખૂણામાં ટચ નથી, એકદમ લાઈન ટુ લાઈન આમ છે. મતલબ આમ અને આ ભાગ આમ. 14માનો કયો આવે છે? 14માનો આન્સર સી આવે. પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15 ની અંદર જે છે એ પણ એકદમ ઈઝી છે, જે આગળના પ્રશ્ન જેવું જ છે. બસ આકૃતિ દોરો અને જવાબ મેળવો. બસ આમ છે. એવી આકૃતિ કઈ છે જે એકદમ નજીક છે? બસ પ્રશ્ન નંબર સી, અરે ઓપ્શન સી એ તમારો જ જવાબ છે. એક જ આકૃતિથી જવાબ આવી ગયો, કેમ કે બીજાની અંદર અહીં બાજુ જે છે કોઈની દોરેલી નથી. ઠીક છે. પ્રશ્ન નંબર 16, જે આ નીચેના ભાગની જે છે શું આપેલી છે? દર્પણ પ્રતિબિંબ. હવે દર્પણ પ્રતિબિંબ આપેલી હોય તો આપણે એનાથી જે છે આકૃતિ કેવી થવી જોઈએ? મેચ થવી જોઈએ. ઠીક છે, આ ભાગ દોરી નાખો. પછી આમ લઈ લો, પાછી એની પણ નીચે આકૃતિ છે અને એક કેવી છે? લાઈન છે. તો ઉપરના ભાગમાં આવેલી લાઈન કયા ઓપ્શનમાં જોવા મળે છે? તો આપણને એ ઓપ્શન જે છે ઓપ્શન બી માં જોવા મળે છે. પ્રશ્ન નંબર 17 સેમ જ છે. ઠીક છે, બધા જે છે ફિગર કોમ્પ્લિશન, બધામાં દર્પણ પ્રતિબિંબ જોવા મળે છે. ઠીક છે, આમ કરી નાખો વર્તુળ પૂરું. નીચેનો એકદમ વર્તુળ પણ પૂરું. ઠીક છે, 2 વર્તુળ તો પૂરા. અને આની અંદર જે છે લાઈન કેવી છે?
આમ આવી જશે અને એ પણ આમ. આવી આકૃતિ કઈ જોવા મળે છે? તો પ્રશ્ન નંબર 17 ની અંદર આપણને ઓપ્શન સી જે છે એના જેવું જોવા મળે છે. જોઈ લો, આ જે છે આકૃતિ, નીચેની બે લાઈનો જે છે સીધી છે અને ઉપરમાં આ જે છે થોડું વર્તુળ ટાઈપ છે, અર્ધ વર્તુળ, પૂરું વર્તુળ. ઠીક હે. પ્રશ્ન નંબર 18 જે છે કયો ભાગ ખાલી છે? આ ભાગ. હવે આ ભાગ ખાલી જે છે એ કયા ઓપ્શન જેવું છે? થોડું આઈડિયા જો ખબર પડે તો. કેમ કે આ જે ક્રોસમાં જુઓ આકૃતિ તમને બે જે છે, એક આ આકૃતિ અને આ આકૃતિ જે સેમ આપેલી છે, તો પણ આ પણ કેવી આવશે? ક્રોસમાં સેમ આવે છે. ઠીક છે, મતલબ કે આમ વર્તુળ હશે અને લાઈનો કેવી જોવા મળે છે? ઉપરની આકૃતિ જેવી. ઠીક છે, આમ પાસે એવી આકૃતિ કઈ છે? તો એવી આકૃતિ જે છે પ્રશ્ન નંબર 18 ની અંદર ઓપ્શન એ આવે છે. પ્રશ્ન નંબર 19, ચલો આકૃતિ દોરીએ. પહેલા નજીકથી લઈ લેવાનું. ઠીક છે, નજીકની આકૃતિ આમ આવે છે, આનું આમ આવે છે, પછી ઉપરનો ભાગ આમ દોરેલો છે અને એના પણ ઉપરનો ભાગ આમ છે. તો આવી આકૃતિ તમને કયા ઓપ્શનમાં જોવા મળે છે? તો પ્રશ્ન નંબર 19 ની અંદર આપણને ઓપ્શન જે છે ઓપ્શન બી માં જોવા મળે છે. પ્રશ્ન નંબર 20 માં ચલો પાછી એક આકૃતિ દોરીએ. હવે આ ભાગ જુઓ, વચમાં જે ક્રોસમાં છે એના જેવું જ છે. ઠીક છે, આમ આવે છે પહેલા એક ભાગ અને ઉપરનો ભાગ આમ. આવો ભાગ પહેલા જોઈ લો કયો છે અડધો ભાગ? એક તો ઓપ્શન એ છે, બીજો ઓપ્શન સી છે. તો ઉપરનો ભાગ જે છે આ ભાગ એના જેવો આવે છે. હવે એ ભાગ એના જેવો, એ અને સી બંનેમાં છે. પાછું એક લાઈન જે છે આમ છે, એવી એક જ લાઈન જે છે પ્રશ્ન ઓપ્શન જે છે ઓપ્શન સી માં જોવા મળે છે. તો પ્રશ્ન નંબર 20 નો આન્સર કયો આવે છે? આન્સર સી આવે છે. આન્સર એ નહીં આવે. કેમ કે આની અંદર ઉપરનો ભાગમાં ચોરસ છે, અહીં ચોરસ આપેલો નથી, તો ઓપ્શન એ નહીં આવે. પ્રશ્ન નંબર 21, જેમાં આ ભાગ દોરી નાખો. એ ભાગવાળી ઓપ્શન બધામાં છે. બસ હવે રહ્યું કયું? ઉપર જે છે વર્તુળ. હવે આ જે છે ભાગ સાઈડમાં છે, પછી રોટેટ થઈ ગયો, પછી નીચેનો ભાગ આવે છે ડાર્ક, તો ડાર્ક ભાગ નીચે થઈ ગયો. પછી આ જે છે હવે આ બાજુ કયો આવે છે? આમ આવશે, રોટેટ થાય તો આ બાજુ આવી રીતના. અને આ ભાગ જે છે પછી ઉપર આવે છે. એવો ભાગ કયો છે? તો આન્સર ડી આવે. પ્રશ્ન નંબર 22, ચલો નજીકથી શરૂઆત કરીએ. નજીકથી શરૂઆત કઈ રીતે થશે? આમ ચોરસ અને વર્તુળ પૂરો. વર્તુળ પૂરો, તો પછી પૂરો વર્તુળમાંથી આમ આપેલું છે, તો આ ભાગ જોઈ લો. એક તો ઓપ્શન એમાં છે, ઓપ્શન સી માં છે અને ઓપ્શન ડી માં છે. બી તો નહીં આવે, બી કેન્સલ. એ, સી અને ડી. હવે આનો ભાગ જે છે ચોરસ છે. ઠીક છે, આમ છે ચોરસ અને આ ભાગ પૂરો છે. આવી રીતના છે, જોઈ લો. સાઈડમાં હું અલગથી દોરું તમારા માટે સ્પેશિયલ. ઠીક છે, તમને પણ આ ચેપ્ટરમાં ખબર પડી હશે. ઠીક છે. પ્રશ્ન નંબર 22 ની અંદર આકૃતિ આમ છે. ઠીક છે, તો આનો આન્સર કયો આવે છે? આન્સર એ આવે છે. જોઈ લો વગેરે. ઠીક છે. પ્રશ્ન નંબર 23, ચલો આકૃતિ દોરીએ. તો પ્રશ્ન નંબર 23 ની અંદર હવે વચમાં ભાગ કનેક્ટ છે, તો આ ભાગ કનેક્ટ નથી. કનેક્ટ નથી તો શું કરવાનું છે? આ ભાગ આવે, આમ આવે છે એક તો,
પછી આ ભાગ આમ આવે, ઠીક है, અને આ ભાગ ઉપરની બાજુ આવે. પ્રશ્ન નંબર 23 નો આન્સર આવે છે સી. પ્રશ્ન નંબર 24, જેમાં આ ભાગ છે આમ આવે છે, ઉપરનો ભાગ ડાર્ક છે. તો 24 ની અંદર જે આન્સર જે છે એનો ભાગ ડાર્ક કયો આવે છે? આ રહ્યો. ઠીક है, આ ભાગ ડાર્ક છે, આમ આવે છે. તો 24 ની અંદર જે છે આ ભાગ ડાર્ક જોવા મળે છે. નીચેનો ભાગ સીધી લાઈન છે અને આ જે છે અર્ધ વર્તુળ છે. એવો ભાગ આપણને કયો જોવા મળે છે? તો 24 નો આન્સર આવે છે ડી. પ્રશ્ન નંબર 25, જેમાં નજીકનો ભાગ દોરેલો આમ આવે છે, ઠીક है, સીધી લાઈન આવે છે. પછી આવે છે આમ એક જે છે સીધી લાઈન આપેલી છે, આટલા સુધી જ છે. ઠીક है, તો 25 નો આન્સર કયો આવે છે? આન્સર સી આવે છે. પ્રશ્ન નંબર 26. હવે જો આગળના જે છે તમને, ઠીક है, આગળના પ્રશ્નો જે છે તમને પ્રેક્ટિસ માટે આપું છું. પ્રશ્ન નંબર 26 થી પ્રશ્ન નંબર 35. ઠીક है, આ જે પ્રશ્નો જે છે 10 પ્રશ્નોની તમે જે છે પ્રેક્ટિસ કરજો અને આના જવાબ જે છે પીડીએફ ની અંદર જે છે લાસ્ટ પેજમાં આપેલા છે. ઠીક है, તો લાસ્ટ પેજની અંદર તમારા આન્સર પણ જોઈ લેવા અને જાતે મૂલ્યાંકન કરવું. મતલબ કે જે હવે જે આવશે ક્વેશ્ચન, એ ક્વેશ્ચનની જાતે પ્રેક્ટિસ કરો. પહેલા જે છે લેક્ચર જોઈ લો. ઠીક है, અને એ લેક્ચર જોયા બાદ જે છે પાછળના જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોની શું કરો? પ્રેક્ટિસ કરો. અને એ પ્રેક્ટિસ કર્યા બાદ એના જે આન્સર જે છે એ આન્સર લાસ્ટ પેજની અંદર જે છે તમને મળી રહેશે. એટલે કે તમારું એક જે છે મૂલ્યાંકન થઈ જશે. મૂલ્યાંકન મતલબ કે એક ટેસ્ટ જેવું થઈ જાય છે કે તમારા 10 માર્ક્સ 10 પ્રશ્નો જે છે માંથી કેટલા સાચા પડે છે એ જોઈ લેવા. કેમ કે આનાથી તમારી પ્રેક્ટિસ જે છે બેસ્ટ થઈ જશે. અને આવા જ લેક્ચર તમને જે છે હવે તમને કન્ટિન્યુ મળતા રહેશે. તેથી તેમને આ પેજને જે છે ફોલો કરી લેવા અને આની પીડીએફ જે છે, આની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં જે છે મળી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.